ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. આજે આપણે આ વિડિયો લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 6 ન્યૂ ટેક્સ્ટ બુક્સ ઇંગ્લિશ યુનિટ 2 નો પાર્ટ 4 જેમાં આપણે વોકેબ્યુલરી, એક્ટિવિટી અને સ્પીકિંગનો અભ્યાસ કરવાના છીએ. જો મિત્રો હજુ પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જરૂરથી કરજો. સો નાવ લેટ્સ સ્ટાર્ટ પાર્ટ 4 ઓફ યુનિટ 2 મેનર્સ મેટર. વોકેબ્યુલરી, જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે મેચ એ વિથ બી, એટલે કે એ વિભાગ સાથે બી ને મેચ કરો. જોઈએ આપણે નંબર 1 સ્કોલર, જેનો આન્સર આપણે આપેલો જ છે, બી વિભાગમાંથી આવશે જી. અ પર્સન હુ સ્ટડીઝ અ લોટ, એટલે કે એવો વ્યક્તિ કે જે ખૂબ જ અભ્યાસ કરે છે, એટલે કે જે વિદ્વાન છે. ત્યાર પછી જોઈએ નંબર 2 બોટમેન, જેની સામે આવશે ઓપ્શન એ. અ પર્સન હુ રોવ્સ અ બોટ, એટલે કે એક એવો વ્યક્તિ કે જે બોટ ચલાવે છે. નાવ નંબર 3 રો એટલે કે ચલાવવું, તો એની સામે આવશે ઓપ્શન ઈ, એટલે કે મૂવ અ બોટ યુઝિંગ ઓર્સ, એટલે કે હલેસા દ્વારા બોટને આગળ હલાવવું તે ક્રિયા. ત્યાર પછી આવશે નંબર 4 શોર, એની સામે આવશે ઓપ્શન એફ ધ લેન્ડ નિયર વોટર, એટલે કે જે વોટર બોડી છે, પાણીનો સ્ત્રોત છે, જળાશય છે, એની બાજુનો જે વિસ્તાર છે, જમીન છે, તેને શોર કહેવામાં આવે છે, જેમ કે સી શોર. ત્યાર પછી નંબર 5 સ્ટોર્મ, એટલે કે તુફાન, જેની સામે આવશે ઓપ્શન સી સ્ટ્રોંગ વિન્ડ્સ એન્ડ રેઇન, એટલે કે ખૂબ જ પવન ફૂંકાતો હોય અને ભારે વરસાદ આવતો હોય તેને કહેવાય સ્ટ્રોમ. ત્યાર પછી નંબર 6 ગ્રેટફુલ, જેની સામે આવશે ઓપ્શન ડી, એટલે કે થેન્કફુલ, એટલે કે આભાર વ્યક્ત કરવું. નાવ લાસ્ટ 7 ઇમ્પોર્ટન્ટ, એટલે કે મહત્વનું, જેની સામે આવશે ઓપ્શન બી સમથિંગ ધેટ મેટર, કે જે એવી વસ્તુ કે જેનું ખાસ કંઈ મહત્વ હોય. તો મિત્રો આ હતા આપણા મેચ એ વિથ બી. નાવ લેટ્સ સી નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેક અ વર્ડ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ્સ, એટલે કે અહીંયા એક વર્ડ્સ આપેલો છે, એ વર્ડ્સનો જે લાસ્ટ લેટર હોય, છેલ્લો અક્ષર હોય, એના ઉપરથી આપણે નવો વર્ડ બનાવવાનો છે અને ત્યાર પછી એ નવો વર્ડ બનાવેલો છે એના લાસ્ટ લેટર ઉપરથી ફરી પાછો એક નવો વર્ડ આપણે વિચારીને લખતું જવાનું છે. આંતાક્ષરી, જેને કહેવાય સ્પેલિંગ ચેઇન. જોઈએ આપણે એક્ઝામ્પલ, બિગેન, એનો લાસ્ટ લેટર એન છે, તો એનથી નવો શબ્દ બનાવેલો છે. નાવ, એનો લાસ્ટ લેટર ડબલ્યુ છે, તો ડબલ્યુથી નવો લેટર બનાવેલો છે. WHITE વ્હાઇટ, એનો લાસ્ટ લેટર ઈ છે, તો ઈથી નવો વર્ડ બનાવેલો છે. ELEPHANT, એટલે કે એલિફન્ટ. મિત્રો અહીંયા મેં મારી રીતના વર્ડ ચેન આપેલા છે, તમે તમારી રીતના પણ વર્ડ ચેન બનાવી શકો. જોઈએ નંબર 1 હન્ટર, જેમાં લાસ્ટ લેટર છે આર, તો આરથી શરૂ થતો વર્ડ થશે રેબિટ, જેનો લાસ્ટ લેટર છે ટી, તો ટીથી કોઈ પણ એક વર્ડ જે મેં લખેલો છે ટાઈગર. ટાઈગરનો લાસ્ટ લેટર આર છે, તો આરથી શરૂ થતો વર્ડ રોડ, ROAD રોડ. મિત્રો તમે તમારી રીતે આ રીતના વર્ડ ચેન બનાવી શકો. જોઈએ નંબર 2 એસ્કેપ, જેમનો લાસ્ટ લેટર છે ઈ, તો ઈ ઉપરથી થશે ઈગલ, જેમનો પણ લાસ્ટ લેટર ઈ છે, તો ઈ ઉપરથી ફરી પાછો એગ, જેમનો લાસ્ટ લેટર જી છે, તો જી ઉપરથી ગાર્ડન, GARDEN ગાર્ડન. નાવ નંબર 3 કેચ, જેનો લાસ્ટ લેટર છે એચ. હોર્સ, જેમનો લાસ્ટ લેટર છે ઈ, તો ઈ ઉપરથી એન્ટર, જેમનો લાસ્ટ લેટર છે આર, તો આર ઉપરથી થશે રોઝ. નાવ નંબર 4 કન્ટિન્યુડ, જેમનો લાસ્ટ લેટર છે ડી, તો ડોગ, જેમનો લાસ્ટ લેટર થશે જી, તો જી ઉપરથી ન્યૂ વર્ડ ગુડ, જેમનો લાસ્ટ લેટર થશે ડી, ડી ઉપરથી ન્યૂ વર્ડ ડ્રીમ. નાવ લાસ્ટ પોઈન્ટ નંબર 5 ઇલેવેટર, જેમનો લાસ્ટ લેટર છે આર, તો આર ઉપરથી ન્યૂ વર્ડ થશે રિંગ,
જેમનો લાસ્ટ લેટર છે જી, તો જી ઉપરથી ન્યૂ વર્ડ થશે ગેટ, અને જેમનો લાસ્ટ લેટર છે ઈ ઉપરથી ન્યૂ વર્ડ ઈયર. મિત્રો, તો આ રીતના તમે પણ વર્ડ ચેન તમારી રીતના બનાવી શકો. નાવ લેટ્સ સી નેક્સ્ટ પોઈન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન, જેમાં સૂચના આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. મિત્રો, અહીંયા કૌંસમાં આપણે આન્સરના જે વર્ડ્સ છે તે આપેલા જ છે. પહેલું છે બોટમેન, એટલે કે હોડી ચલાવનાર. ત્યાર પછી છે સ્વિમ, એટલે કે તરવું. ત્યાર પછી છે સ્ટોર્મ, એટલે કે તુફાન. ત્યાર પછી છે રો, એટલે કે ચલાવી, બોટ ચલાવવું તે. અને ત્યાર પછી છે સ્કોલર, એટલે કે વિદ્વાન. જોઈએ નંબર 1, ધ ખાલી જગ્યા નીડેડ ટુ ક્રોસ ધ રિવર, એટલે કે નદીને ક્રોસ કરવી હોય તો જરૂર પડે. તો આપણે ખબર જ છે કેની જરૂર પડે, તો કે સ્કોલર. આ સ્ટોરી ઉપરથી છે અ સ્કોલર નીડેડ ટુ ક્રોસ ધ રિવર, એટલે કે એક સ્કોલર, એક વિદ્વાન હતું, એમને નદી ક્રોસ કરી હતી. નંબર 2, ધ ખાલી જગ્યા ટુક હિમ અક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ, એટલે કે બોટમેન ટુક હિમ, એટલે કે બોટમેન તેમને લઈ જાય છે અક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ, એટલે કે પોતાની બોટમાં બેસાડી અને તેમને નદીને પેલે પાર પહોંચાડી દે છે. ત્યાર પછી નંબર 3, અ સ્ટ્રોંગ સ્ટોર્મ મેડ ધ બોટ શેક, એટલે કે ભયાનક તુફાનને કારણે બોટ છે એ ડૂબી જાય છે. ત્યાર પછી નંબર 4, ધ બોટમેન આસ્ક્ડ ઇફ ધ સ્કોલર ન્યૂ હાઉ ટુ સ્વિમ, એટલે કે બોટવાળાએ જ્યારે તુફાન આવ્યું હતું ત્યારે એમને પૂછ્યું હતું કે શું સ્કોલરને તરતા આવડે છે, એટલે એમાં આવશે સ્વિમ એટલે કે તરવું. નાવ લાસ્ટ બ્લેન્ક્સ, ધ બોટમેન બિગેન ટુ રો ધ બોટ, એટલે કે બોટમેન છે એને બોટ ચલાવવાનું શરૂ કર્યું. રો એટલે કે બોટ ચલાવી. તો મિત્રો, આ રીતના તમે ખાલી જગ્યા પૂરી શકો. ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ, એક્ટિવિટીઝ, જેમની અંદર સૂચના આપેલી છે લેટ્સ પ્લે રેડ લાઇટ ગ્રીન લાઇટ, એટલે કે રેડ લાઇટ અને ગ્રીન લાઇટ જે ગેમ્સ છે એ ગેમ્સની હું તમને અહીંયા સમજૂતી આપું છું. મિત્રો, શિક્ષક વિદ્યાર્થીઓને રેડ લાઇટ ગ્રીન લાઇટ રમતો રમાડશે. શિક્ષક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દો બોલશે જે નામ હશે, જેમને ઇંગ્લિશમાં નાઉન કહેવાય. ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહેશે. તે રેડ લાઇટ તરીકે એની ઓળખી શકાય, એટલે કે આપણે ટ્રાફિકના જે સિગ્નલ હોય છે ત્યારે આપણે ક્રોસ રોડ કરતા હોઈએ છીએ ત્યારે ટ્રાફિક સિગ્નલમાં રેડ લાઇટ હોય ત્યારે આપણે ઊભું રહેવાનું હોય. જ્યારે શિક્ષક ક્રિયા દર્શાવતા શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ચાલશે. તેમને ગ્રીન લાઇટ તરીકે પણ ઓળખી શકાય, એટલે કે ટ્રાફિક સિગ્નલની અંદર આપણે જોયું છે કે ગ્રીન લાઇટ થાય ત્યારે બધા વાહનો જતા રહે છે. જે વિદ્યાર્થીઓ ઊભા રહે તેને શિક્ષક આઉટ જાહેર કરશે તથા તેને બેસી જવાનું કહેશે. એક્ઝામ્પલ આપ્યું છે કઈ રીતના આપણે આ રેડ લાઇટ ગ્રીન લાઇટ ગેમ્સ રમવી તે. તો સૌથી પહેલાં શિક્ષકો એક્ઝામ્પલ આપેલું છે. તો સૌથી પહેલાં શિક્ષક છે એ વર્ગની સમક્ષ બોલશે અ શાર્પનર, અ પેન, અ બુક, અ વિન્ડો, અ પેન્સિલ, અ લાયન, ઇરેઝર્સ, બોયઝ, ગર્લ્સ, ફ્રેન્ડ્સ વગેરે તમે જોઈ શકો છો કે નાઉન છે. ત્યારે વિદ્યાર્થીઓ ઊભા રહેશે અને પછી અચાનક એક એક્શન વર્ડ છે એ શિક્ષક બોલશે, જેમ કે સિંગ, ડાન્સ, રન, પ્લે. આ જે ક્રિયા દર્શાવતા શબ્દો બોલે ત્યારે વિદ્યાર્થીઓએ વર્ગની અંદર ચાલવાનું છે. જો વિદ્યાર્થી ક્રિયા દર્શાવતો શબ્દ સાંભળી અને ઊભો રહે તો એને પણ આઉટ જાહેર કરવાનો રહેશે. તો મિત્રો, સરસ મજાની ગેમ છે રેડ લાઇટ ગ્રીન લાઇટ. તો આ દરેક શિક્ષકો વિદ્યાર્થીઓને ક્લાસની અંદર રમાડી શકે. નાવ જોઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ, સ્પીકિંગ વિભાગ, જેમની અંદર સૂચના આપેલી છે રીડ ધ ડાયલોગ્સ એન્ડ મેક પેર્સ એન્ડ અનેક્ટ ઇટ, એટલે કે આ ડાયલોગ્સ વાંચો, એને સમજો અને વર્ગ સમક્ષ તેને ભજવો. સોની અને રિયા આ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. જોઈએ આપણે. સોની સેડ, એક્સક્યુઝ મી, મે આઈ સિટ હિયર, પોઇન્ટિંગ ટુ એન એમ્પ્ટી ચેર, એટલે કે સોની છે એ ખાલી પડેલી ખુરશીને જોઈ અને રિયા પાસે પરમિશન માગે છે
કે મે આઈ સીટ હિયર, કે હું અહીંયા બેસી શકું? રિયા સેડ ઓફકોર્સ પ્લીઝ હેવ અ સીટ, સ્માઇલ્સ એન્ડ નોડ. એટલે કે રિયા છે એ પોતાનું માથું હલાવી અને સ્માઇલ આપી અને એને કહે છે કે હા, તું અહીંયા બેસી શક. સોની સેડ થેન્ક યુ, સો કાઇન્ડ ઓફ યુ. સોની એનો આભાર માને છે. સિટ્સ ડાઉન એન્ડ મેક્સ આઈ કોન્ટેક્ટ. એટલે કે એ ચેર ઉપર સોની બેસી જાય છે અને એ રિયાની સામે જુએ છે. રિયા સેડ યુ આર વેલકમ, ગુડ મેનર્સ આર સો ઇમ્પોર્ટન્ટ. રિયા કહે છે કે તારું સ્વાગત છે અને ગુડ મેનર્સ છે એ ખૂબ જ, શિષ્ટાચાર છે એ ખૂબ જ મહત્વના છે. સોની સેડ એબ્સોલ્યુટલી મીન્સ કે ચોક્કસ, પ્લીઝ એન્ડ થેન્ક યુ આર મેજિક વર્ડ્સ. એટલે કે પ્લીઝ અને થેન્ક યુ છે એ મેજિક વર્ડ્સ છે, જાદુઈ શબ્દો છે. કોઈને આપણે પ્લીઝ કહીએ, કોઈને થેન્ક યુ કહીએ તો એને બહુ સારું લાગે છે, એટલા માટે પ્લીઝ એન્ડ થેન્ક યુ છે આ બંને વર્ડ્સ છે એ ખૂબ જ સારા છે, એટલે કે મેજિક વર્ડ્સ છે. રિયા સેડ એક્ઝેક્ટલી વી શુડ ઓલ્સો લર્ન ટેબલ મેનર્સ. એટલે કે આપણે ટેબલ મેનર્સ પણ શીખવું જોઈએ, એટલે કે ટેબલ ઉપર બેસીને કઈ રીતના શિષ્ટાચાર કરવો એ પણ આપણે શીખવું જોઈએ. સોની સેડ ઓ યસ, આઈ ડોન્ટ લાઈક ધેટ પીપલ ચ્યુ વિથ ધેયર માઉથ ઓપન. એટલે કે સોની કહે છે કે મને એવા લોકો નથી ગમતા કે જે પોતાનું મોઢું ખોલી અને ચાવે છે. ખોરાક જ્યારે જમતા હોય છે ત્યારે મોઢું ખોલીને ચાવતા હોય છે. રિયા સેડ ઓ મી ટુ. એટલે કે મને પણ એ પસંદ નથી. ઇટ્સ નેસેસરી ટુ લર્ન ઓલ ધીસ. એટલે કે આ બધું શીખવું ખૂબ જ યોગ્ય છે, ખૂબ જ જરૂરી છે. સોની સેડ વી મસ્ટ પુટ ઇટ ઇનટુ પ્રેક્ટિસ. એટલે કે આપણે આ બધી જે શિષ્ટાચાર છે, ટેબલ્સ મેનર્સ છે, એને આપણે પ્રેક્ટિસમાં લેવા જોઈએ. રિયા સેડ એગ્રીડ, લેટ્સ કીપ સ્પ્રીડિંગ ધ ગુડ મેનર્સ. તો ચાલો આપણે આ જે ગુડ મેનર્સ છે, શિષ્ટાચાર છે, એને ફેલાવીએ આપણે. સ્માઇલ્સ એન્ડ ફીલ્સ હેપી. બંને એકબીજા સામે હસે છે અને એને સારું હેપી ફીલ્સ થાય છે. તો મિત્રો આ હતા સોની અને રિયા વચ્ચેના ડાયલોગ્સ, જેને તમે અભ્યાસ કરી શકો, તમે ક્લાસની અંદર અનેક કરી શકો, એટલે કે ભજવી શકો. નાઉ લેટ્સ સી નેક્સ્ટ પોઈન્ટ. ડિવાઈડ ધ ક્લાસ ઇન્ટુ 2 ગ્રુપ્સ. એટલે કે આખા વર્ગને 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરવાના છે. વન ગ્રુપ વિલ સ્પીક ગુડ મેનર્સ એન્ડ ધ અધર ગ્રુપ વિલ સ્પીક બેડ મેનર ફ્રોમ ધ બોક્સ. અહીંયા આપણે બોક્સની અંદર ગુડ મેનર્સ અને બેડ મેનર આપેલા છે. તો એક ગ્રુપ છે એ આ જે લિસ્ટ આપેલું છે એમાંથી ગુડ મેનર સિલેક્ટ કરીને બોલશે અને જે બીજું ગ્રુપ છે, બીજો પાર્ટ છે એ બેડ મેનર બોલશે. જોઈએ આપણે સૌથી પહેલા ગુડ મેનર્સ, આ જે લિસ્ટમાંથી કયા કયા ગુડ મેનર્સ છે તે જોતા જઈએ. નંબર 1 ગ્રીટિંગ્સ, એટલે કે અભિવાદન કરવું. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, નમસ્તે. નેક્સ્ટ બીંગ પંક્ચ્યુઅલ, એટલે કે નિયમિત રહેવું. નેક્સ્ટ રિસ્પેક્ટિંગ એલ્ડર્સ, એટલે કે વડીલોને આદર ભાવ આપવો. ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, એટલે કે હંમેશા સત્ય બોલવું, સાચું જ બોલવું. આસ્કિંગ પરમિશન, એટલે કે હંમેશા પરમિશન લેવી. ક્લાસની અંદર પ્રવેશતા હોય ત્યારે, ક્લાસની બહાર નીકળતા હોય ત્યારે, કોઈ મિત્રોની આપણે કોઈ વસ્તુ આપણે ઉપયોગ કરવું હોય ત્યારે પણ આપણે એની પરમિશન લેવી જરૂરી છે. યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ, એટલે કે પ્લીઝ અને થેન્ક યુનો ઉપયોગ કરવો. લિસનિંગ એક્ટિવલી, એટલે કે ધ્યાનપૂર્વક સાંભળવું. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય ત્યારે આપણે એને ધ્યાનથી સાંભળવા જોઈએ. સેઇંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી, એટલે કે જ્યારે આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય ત્યારે આપણે, અથવા તો દિલગીર હોય ત્યારે આપણે એક્સક્યુઝ મી અથવા તો આઈ એમ સોરી આ બંને વર્ડ્સનો ઉપયોગ કરવો જોઈએ. બીંગ કાઇન્ડ એન્ડ કમ્પેશનેટ, એટલે કે દયા ભાવના રાખવી જોઈએ. સ્ટોપ વેસ્ટિંગ ફૂડ, એટલે કે જ્યારે આપણે જમવા જઈએ ત્યારે હોટલમાં કે કોઈ પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં જમવા જઈએ ત્યારે આપણે જેટલું જમવું હોય એટલું જ આપણી પ્લેટની અંદર, થાળીની અંદર લેવું જોઈએ. ખોટું આપણે ખોરાકનો બગાડ ન કરવો જોઈએ. તો આ બધા હતા મિત્રો ગુડ મેનર્સ. ત્યાર પછી જોઈએ આપણે બેડ મેનર્સ. મિસબિહેવિંગ એટ
પબ્લિક પ્લેસ એટલે કે જાહેર સ્થળોએ આપણે ગેરવર્તન કરવું, ગેરવ્યવહાર કરવો. યુઝ ઓફ ફોલ લેંગ્વેજ એટલે કે ખરાબ ભાષા વાપરવી. ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન એટલે કે કોઈ બે વ્યક્તિઓ વાતચીત કરતા હોય તો વચ્ચે દખલગીરી કરવી. નોટ યુઝિંગ બેઝિક એટિક્વેટર્સ એટલે કે યોગ્ય જે વર્તણૂક છે એનો ઉપયોગ ન કરવો. નોટ રિપ્લાઇંગ એન્ડ આન્સરિંગ ર્યુડલી એટલે કે કોઈ પણ પ્રશ્નનો આપણે જવાબ ન આપવો અથવા તો આપવો પણ ઉડાવ જવાબ આપવો. ત્યાર પછી યેલિંગ એટલે કે બગાસું ખાવું. ત્યાર પછી મિસબિહેવિંગ એટ ટેબલ ઉપર જ્યારે ગેરવ્યર્તન અથવા તો ગેરવ્યવહાર કરવો. નોટ ગ્રીટિંગ ગેસ્ટ એટલે કે જ્યારે આપણી ઘરે મહેમાન આવે ત્યારે એને વેલકમ ન કહેવું, એનું સ્વાગત ન કરવું. ત્યાર પછી ડિસઓબેઇંગ એટલે કે આજ્ઞાનું પાલન ન કરવું. તો મિત્રો આ હતા ગુડ મેનર્સ એન્ડ બેડ મેનર્સ. તો જોઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ, ડુ ઇટ યોર સેલ્ફમાં એક લાસ્ટ ક્વેશ્ચન છે આ યુનિટનો. ફાઇન્ડ એન્ડ રાઇટ એની વન સ્ટોરી about good manners and bad habit from your libraries. Good manners and good habit from your libraries એટલે કે તમારી લાઇબ્રેરીમાંથી ગુડ મેનર્સ અથવા તો ગુડ હેબિટને લગતા જે પુસ્તકો હોય તે તમે વાંચો. ટેલ ધ સ્ટોરી ટુ યોર ફ્રેન્ડ્સ, પેરેન્ટ્સ, ઇટ ઇન ધ પ્રેયર્સ એસેમ્બલી એટલે કે એ પછી સ્ટોરી તમારા મિત્રોને કહો અથવા તો પ્રાર્થના સભામાં એ સ્ટોરી રજૂ કરો. તો મિત્રો અહીંયા આપણો આ પાર્ટ યુનિટ 2નો મેનર્સ મેટર્સનો પાર્ટ 4 અહીં પૂરો થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયો મિત્રો સાથે શેર કરજો અને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.